એટલે આ ઝૂંપડીની અંદર રહેતી હતી નાની બેન. તેને ત્યાં આ ડોશી ગઈ અને બેનને વાત કરે છે કે મને થોડું જમવાનું આપશો. એટલે આ નાની બેન તો દયાભાવવાળી હતી. એણે સારી રીતે પેલી ડોશીને બેસાડી અને જે કંઈ મીઠાઈને ફરસાણ ઘરની અંદર બનાવ્યા હતા એ જમાડ્યા. ત્યાર પછી આ ડોશી જે મોટી દીકરી હતી તેના ઘરે ગઈ. એટલે મોટી દીકરીએ કહ્યું કે અમારે ઘેર ક્યાંથી જમવાનું હોય, અમારા ઘરે તો ઘણા બધા મહેમાન આવે અને જમવાનું અમારી પાસે કંઈ છે નહીં, અમારું અઘણું લજવાય છે, જાવ અહીંયાથી. આમ એક ભિક્ષુક ડોશીને એ મેણો ટોણો મારે છે, કડવા શબ્દો કહે છે અને ડોશીને ત્યાંથી એ કાઢી મૂકે છે. તેવા સમયે દીકરા પણ એવા હતા એટલે ફટાકડાની હેર સળગાવી અને પેલી ડોશી ઉપર નાખી. એટલે ડોશી દોડતી દોડતી એ પોતે નીકળી ગઈ. હવે દિવાળીના દિવસે જ રાત્રે મધ્યરાત્રિ થઈ એટલે ચોરો ચોરી કરવા માટે આવ્યા. આ મોટી દીકરી અતિ ધનવાન હતી. એના ઘરની અંદર ચોરો એ ઘૂસ્યા અને ત્યાર પછી ઘરની અંદરથી સારી એવી ઘરવખરી શોધી અને ઘરની અંદરથી સારા સારા ઘરેણાં, હીરા જવેરાત, સોનાના હાર, આવું બધું એ એક પોટલીની અંદર બાંધી અને ચોરો એ ભાગતા હતા. તેવા સમયે પોલીસવાળાને જાણ થઈ એટલે પોલીસવાળા આ જે ચોરો હતા તેમની પાછળ એ દોડતા ગયા, કારણ કે શંકા ગઈ. રાતનો સમય હતો. હવે બને છે એવું કે આ ચોરો ભાગતા હતા એટલે એમને જે પોટલું બાંધ્યું હતું સોનાનું, એનું ઘણું બધું વજન લાગતું હતું, કારણ કે એની અંદર હીરા માણેક અને સોનાના હાર હતા, કેટલાક સિક્કાઓ હતા, આમ ઘણું બધું ધન હતું સોનાનું. એટલે આ ચોરોએ એક ઝૂંપડી હતી ત્યાં ફેંકી દીધું, કારણ કે ચોરોએ વિચાર કર્યો કે આટલું બધું વજન લઈ અને આપણે કેવી રીતે દોડીશું, કદાચ પકડાઈ જઈશું તો. આમ કરીને ચોરો પાસે જે પોટલું હતું એ જે પેલી નાની જે દીકરી હતી એની જે ઝૂંપડી હતી ત્યાં આગાડી જ એ ફેંકી દીધું. સવારનો સમય થયો અને આ જે નાની દીકરી હતી એ જાગી અને પોટલું જોયું, અંદરથી છોડ્યું તો અંદર તો હીરા અને ઝવેરાત અને સોનાના દાગીના, સોનાના હાર. એ વિચારમાં પડી ગઈ. એના મનની અંદર થયું આ બીજું કોઈ ન હોઈ શકે, સાક્ષાત આ લક્ષ્મીજીનું કાર્ય હોઈ શકે, કારણ કે લક્ષ્મીજી જ આટલું બધું ધન મને આપે. કારણ કે